સુરતમાં જન સેવાના નામે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઊભી કરવામાં આવી હતી. નકલી હોસ્પિટલ, બે નકલી ડોક્ટરો અને દારૂની હેરાફેરીમાં સામેલ ડોક્ટરના ભરોસે શરૂ કરવામાં આવી હતી. જો કે ભારે વિવાદ ઊભો થયો હતો. વિવાદના 5 દિવસ બાદ સુરત જિલ્લા આરોગ્ય વિભાગે નકલી હોસ્પિટલને સીલ કરી હતી. આ સાથે જ હોસ્પિટલની બહાર નોટિસ લગાવીને આરોગ્ય વિભાગે સંચાલકને 7 દિવસમાં સંબંધિત દસ્તાવેજો અને તમામ વિગતો રજૂ કરવા કહ્યું છે. સીલની કામગીરી વખતે હોસ્પિટલની બહાર સંચાલકને પણ બોલાવવામાં આવ્યો હતો, જ્યાં કલાક સુધી અધિકારીઓએ સંચાલકની રાહ જોઈ હતી. જો કે તે હાજર થયો નહીં, જેના કારણે કાર્યવાહી કરવામાં આવી હતી. મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે આ હોસ્પિટલ માટે કોઈ પણ પ્રકારનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું ન હતું, તેમજ અધિકારીઓને કોઈ પણ પ્રકારની લેખિત જાણ કરવામાં આવી નહોતી કે હોસ્પિટલ શરૂ કરવામાં આવી રહી છે. બોગસ તબીબ બબલુ રામાશ્રય શુક્લા, રાજારામ દુબે અને ડોક્ટર જીબી મિશ્રાના કારનામાથી લોકો પણ આશ્ચર્યમાં છે, કારણ કે અગાઉ 2 નકલી ડોક્ટરોની ધરપકડ થઈ ચૂકી છે. તેમ છતાં ક્લિનિક છોડી હોસ્પિટલ શરૂ કરવા જઈ રહ્યા હતા. હોસ્પિટલ માટેનો ભાડા કરાર બોગસ ડોક્ટરોના નામે કરવામાં આવ્યો હતો. 2 બોગસ ડોક્ટરો અને દારૂની હેરાફેરીમાં સામેલ એક ડોક્ટરે આ રેન્ટ એગ્રીમેન્ટ કર્યું હતું. હું ડોક્ટર અનિલ પટેલ, ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર તેમજ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રિંગ ઓફિસર ઓથોરિટી હોસ્પિટલની બપોરે મુલાકાત કરવામાં આવી હતી. પણ જે એમનું જે પરમિશન, જે આપણો એક્ટ છે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ કોઈ પરમિશન લેવામાં આવી નથી, તેમજ લેખિતમાં પણ કોઈ જાણકારી આપવામાં આવી નથી. અને હાયર એનઓસી અને બાયોમેડિકલ વેસ્ટના પ્રમાણપત્રો એનઓસી લેવાનું થાય છે, તે પણ અહીંયા ઉપલબ્ધ નથી. એટલે પ્રથમ જે અવલોકન છે એ પ્રમાણે એમની પાસે પૂરતા એનઓસી નથી. એટલા માટે આ અત્યારે અમારી કમિટી દ્વારા, અમારી આરોગ્યની ટીમ દ્વારા હોસ્પિટલને આરોગ્ય વિભાગ તરફથી સીલ કરવામાં આવી છે અને નોટિસ પાઠવવામાં આવી છે. પ્રથમ દિવસે પણ અમારી ટીમ પોલીસ વિભાગ સાથે ઉપલબ્ધ હતી અને પ્રાઇમરી ઇન્ફોર્મેશન અમે મળી ગઈ હતી. અને અત્યારે આજે બપોરે અમે જે આવ્યા છે એ બધું અવલોકન કર્યા પછી અત્યારે જે એમાં જે એક્ટ છે એમાં ભંગ થયેલો એવું જણાય છે, એટલા માટે અત્યારે સીલ કરી રહ્યા છે. અને એમને જે પણ પ્રમાણપત્રો રજૂ કરવાના થાય છે એક્ટ મુજબ, તે રજૂ કરવા માટે આવતા ગુરુવારે એમને મારી ઓફિસમાં બોલાવ્યા છે. ના, અહીંયા જે પ્રાથમિક માહિતી મળે છે એ પ્રમાણે એના માલિકોનું અમારે ચકાસણી કરવી પડશે કે માલિક એમના હકીકતમાં કોણ છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.